ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલનો જન્મદિવસ હોવાથી સમગ્ર ગુજરાતમાં જન્મદિવસની ઉજવણીના આયોજન થયા હતા, જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવેલ જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કેક કટિંગ કરી અને જમણવાન કરી તથા વાત્રક હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલનો જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી તેમજ તેમનો ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। આ ઉજવણીમાં બાયડ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ માનસી સોઢા, શહેર સંગઠન પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદાર, સમર્થક, કાર્યકર્તાઓ તેમજ પાલિકા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય સી આર પાટીલ સાહેબનો 69મો જન્મદિવસ સમગ્ર ગુજરાતની અંદર દરેક મંડળ કક્ષાએ બૂથ ઉપર કાર્યકર્તાઓ ખૂબ ઉમંગથી અને ઉત્સાહથી જ્યારે ઉજવી રહ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લાની અંદર પણ આજે 8 મંડળની અંદર અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી અમારા પ્રદેશ અધ્યક્ષ માનનીય સી આર પાટીલ સાહેબનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે। એના ભાગરૂપે ફ્રૂટ વિતરણ, હવન, મંદબુદ્ધિના બાળકોને ભોજન તેમજ બેરામુંગા સ્કૂલના બાળકોને પણ આજે ભોજન આપવામાં આવ્યું છે અને સમગ્ર ગુજરાતની અંદર આ જ રીતે દરેક મંડળ કક્ષાએ કંઈ ને કંઈ સેવાકીય પ્રવૃત્તિ કરી અને અમારા પ્રદેશ અધ્યક્ષ માન્ય સી આર પાટીલનો જન્મદિવસ સમગ્ર ગુજરાતમાં આજે ઉજવાઈ રહ્યો છે।